તો બધાને નાગપંચમી અને રાંધણછઠની શુભકામનાઓ। ચાલો હવે અત્યારે બનાવવાની છે ચણાના લોટની પૂરી, તીખી ચટપટી એકદમ મસ્ત। એનાથી છે ને આજે ચણાના લોટની પૂરી ન બની, વણવા રહી ને તો તૂટી જ જાતી। જો ચણાના લોટની પૂરી બની ગઈ, હવે બની છે। દહીં વડા કરવાના છે એટલે ઇન્સ્ટન્ટ જે રવાના વડા થાય ને એ કરી નાખ્યા। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જશો। તો આજે છે નાગપંચમી અને રાંધણછઠ, તો બધાને નાગપંચમી અને રાંધણછઠની શુભકામનાઓ। અને આજે આપણે ઘણું બધું બનાવવાનું છે। કાલે મોહનથાળ બનાવ્યો, પણ એનો જે પીસ કરવાનો છે ને બાકી છે, કેમ કે એને સેટ થતા વાર લાગે 5-6 કલાકને। આજે એ વિડીયો પૂરો કરવાનો છે અને આજે બધી રસોઈ કરશું। અને છોકરાઓને પડી ગઈ છે રજા સાતમ આઠમની, અને આજે અમારે રાજકોટમાં સાંજે 4 વાગે છે ને લોકમેળાનું ઓપનિંગ થાય। તો કેવિનના પપ્પાની ઘરે હોય ને તો જાય, પણ આજે એમને ઘરે નથી। નહીંતર કહેતા હતા આપણે છઠના દિવસે જ મેળામાં જઈશું। મને કે તાર જે કાંઈ કામ હોય ને વહેલા પતાવી દેજે, પણ એમને જ ઘરે આજે નથી, તો હવે કાલે મેળામાં જઈશું। તો હાલો હવે ફટાફટ બધી કામની શરૂઆત કરી દઈએ। ચાલો ચા નાસ્તો કરવા, હું ને જેની છીએ આજે ચા નાસ્તો કરવામાં। હાલો, પરાઠો છે, મેંદાની પૂરી, ટોસ, દૂધ અને ચા। હાલો હાલ, આજે હેલ્પ કરવાની છે, એને બહુ ઉતાવળ છે, કાંઈક પૂરી બનાવ ને તો હું બનાવડાવું એમ કહે છે। હાલ ચા નાસ્તો કરવા। તો મોહનથાળનો વિડીયો આપણે કમ્પ્લીટ કરી લીધો, અને એ વિડીયો કાલવાળો બાકી હતો તે પૂરો કર્યો। અને કેવિનને આવી ગઈ છે મજા મોહનથાળ ખાવાની। જો એક પીસ કાઢો ને આ બીજો ખાય છે ને, મજા આવી ગઈ, મજા આવી, બહુ સરસ બન્યો। અને તમે જોજો, એની રેસીપી આપણે શેર કરી છે આખી, મજા આવશે। સાવ સહેલી રીત છે, અને માવા વગર જ બનાવે છે, આપણે માવાનો ઉપયોગ નથી કરતા, એમનામાં જ બનાવવું છે, તો એ સરસ બને, ટેસ્ટી બને, તો ભાવે જ બધાને। તો અને વરસાદ આવ્યો જો જોરદાર, ગરમી એવી હતી જોરદાર, 2 દિવસથી કહેતી હતી ને કે ઘરમાં રહેવાય એવું નથી, એટલી ગરમી છે। જો કેળના પત્તા ઉપર વરસાદ પડે એટલે બહુ સરસ લાગે। હાલો હવે વિડીયો કમ્પ્લીટ કર્યો, તો મારી એડિટ કરવાનો બાકી છે, રાત્રે જેટલો થાય એટલો કરી નાખો, અને જેટલો વિડીયો આ બાકી હતો એ એડ કરવાનો છે બધો। તો વિડીયોનું કામ કરવાનું છે, પછી રસોઈ કરવાની છે, ઘરનું કામ તો બધું થઈ ગયું, રસોઈ કરવાની છે, એ કામ પતાવી લો પછી રસોઈ કરું। ચાલો હવે અત્યારે બનાવવાની છે ચણાના લોટની પૂરી, તીખી ચટપટી એકદમ મસ્ત, લસણ ને લીલા મરચાં અને બધું નાખીને ચામાં ખાવાની મજા આવે ને એવી કડક પૂરી। અને થોડીક બનાવે છે મોળી પૂરી શાક સાથે ખાવા। પછી બનાવશું માળા ઢોકળી, જે ઢોકળા કહે ને એ ધૂપ દેવા માટેના। અને શાકમાં તો ચણાનું શાક અને ભીંડાનું શાક કરવાનું છે। તો હાલો હવે શરૂઆત કરી દઈએ। પહેલાં તો એ ચણાનો લોટ બાંધી લઉં, ચણાના લોટની પૂરી કરવી છે ને। અને જેની ક્યારોની રાહ જોઈને બેસી ગઈ છે કે તું લોટ બાંધ, તો મારે પૂરી બનાવવી છે। તો હાલો હું લોટ બાંધી દઉં અને પછી શરૂઆત કરવી। ચણાએ બાફી લીધા છે, જો આ ચણાનો લોટ લઈ લીધો છે, 300 ગ્રામ જેટલો છે, અને હવે લોટ બાંધી લઉં, અને આમાં શું શું નાખું છું ને એ બતાવતી જઈશ।
પૂરી વણવાનું ચાલુ કરી દીધું છે. આટલી થઈ અને જેની છે એ લુવા કરી દઈ છે. એનાથી છે ને આજે ચણાના લોટની પૂરી ન બની, વણવા રહીને તો તૂટી જ જતી હતી, કેમ કે ચણાના લોટની પૂરી વણવી ને એટલે અઘરી. ચીકણો લોટ હોય ને તો થાય, પણ ચણાનો લોટ તો છે ને વણવીને એટલે તૂટી જાય, તો ધ્યાન રાખીને વણવી પડે. તો પછી ત્યાં નથી વણવી, લુવા કરી દે. અને પછી હમણાં ઘઉંના લોટની બનાવું ને ત્યારે તમે ત્યાં કરાવજે. ક્યારની રાહ જોઈને બેઠી હતી. હજી તો હું અંદર હતી ને કે હું કરવા માંડું, મેં તો કર લે, થઈ જ નહીં એનાથી. હમણાં આવે કે ઢોકળા ઘઉંના લોટને બનાવું ત્યારે હું બનાવીશ કે બધું સારું. તો આવી થઈ જવો ચણા લોટની, અને હમણાં તળું ને ત્યારે બતાવીશ પછી. જો ચણાના લોટની પૂરી બની ગઈ, આવી બની છે અને એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય. જો તોડીને એક પૂરી બતાવું, જો એકદમ કડક, આ રીતે તૂટી જાય એવી કડક. અને આ પૂરી ઉપર તમે ચાટ મસાલો નાખીને ખાવ તોય મજા આવે, અને આને ચાટ તરીકે તમે દહીં ને બધું નાખીને ખાવ ને તોય મજા આવે, અને ચા સાથે મજા આવે એવી સરસ આ પૂરી થાય. જો કડક પૂરી થઈ ગઈ ચણાની, પછી મોળી પૂરી થઈ ગઈ. અને હવે આ છે ને વડા બનાવું છું, દહીં વડા કરવાના છે. એટલે ઇન્સ્ટન્ટ જે રવાના વડા થાય ને એ કરી નાખ્યા, એટલે સાથે સાથે એ તળી લઉં અને પછી ઢોકળા બનાવું. એટલે દહીં બનાવવાનું જ છે જાજુ બધું, તો કીધું દહીં વડા ખાઈ મજા આવશે બધાને. દહીં વડા તો ઠંડા હોય તો મજા આવે, બીજું બધું તો છે ને આ લોકોને ઠંડુ નથી ભાવતું શાક ને એવું, તો દહીં વડા ખાશે ઠંડા ઠંડા. બસ આ તળાઈ જાય ને આટલા, એટલે હવે ઢોકળા બનાવીશ અને પછી ખાલી બે શાક વઘારવાના છે. એ ભીંડાઈ સમાર નાખ્યા છે, ચણાઈ બાફી લીધા છે, ખાલી વઘાર જ કરવાનો છે, પછી પૂરું. તો બધી રસોઈ થઈ ગઈ અને જો બધું કમ્પ્લીટ થઈ ગયું. ચૂલો ઠારી લીધો અને બસ હવે આ ચાંદલા કરવાના છે, કરી લઉં. જો અમે તો આ રીતે કરવી, ચાંદલા કરવી, ચોખા લગાવવી, એવી રીતે ચૂલો ઠારવી. ઠારી લીધો અને હવે આજનો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરીએ. જોરદાર થાક લાગ્યો છે, ક્યારું ને કેવીને કહું છું કે મને બહુ જ થાક લાગ્યો છે. અને આપણે એક સબસ્ક્રાઈબર છે યશવંતભાઈ પટણી, એમણે કીધું હતું કે તમારા વિડીયો રોજ જોઉં છું, મને મજા આવે છે તમારા વિડીયો જોવાની. તો થેન્ક યુ યશવંતભાઈ. હવે એ આઈડી એ છે પણ એમાંથી કોણ જોતું કાંઈ ખબર નથી, એટલે આપણે તો યશવંતભાઈ જ કહે છે. અને એમણે કહેતા હતા કે મારું નામ લેજો વિડીયોમાં, તો એમનું નામ લીધું આપણે વિડીયોમાં. અને કેમ છો મજામાં ને? અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.